નમસ્કાર મિત્રો, અત્યારના વિડીયોની અંદર આગળ વધતા પહેલાં અત્યારે માહિતી મેળવીએ કે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે. તો અહીં તમે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજ મેપ જાહેર કરવામાં આવે છે કે છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે અને કયા જિલ્લાની અંદર કેટલા વરસાદ પડ્યો છે. અહીં બધા જ આંકડા એટલે કે મિલીમીટરમાં છે અને 25 બરાબર 1 ઇંચ થાય છે. તો એના આધારે તમે કેટલા ઇંચ વરસાદ પડ્યો તે અંદાજ લગાવી લેજો. તો સૌથી વધારે આપણે જો વરસાદની માહિતી મેળવીએ તો સુરત જિલ્લાની અંદર 439 વરસાદ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયો છે. તે સિવાય જો આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો તાપી, ડાંગ, નવસારી, વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર 200 થી પણ વધારેના વરસાદ છેલ્લા 24 કલાકની અંદર જોવા મળ્યા છે. બીજી તરફ અહીંયા આપણે ઓરેન્જ કલરની અંદર માહિતી મેળવી તો 100 99 73 એટલે આવા વરસાદ છે તે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર જોવા મળ્યા છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણે માહિતી મેળવીએ કે આગામી છેલ્લા 24 કલાકની અંદર આવતા 24 કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લા કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેની માહિતી ભારતીય હવામાન વિભાગ જાહેર કરે છે. તે અહીં જોઈએ તો હજુ આજ રાત સુધીમાં તમે જોઈ શકો છો તે મુજબ ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો નવસારી, ડાંગ, તે સિવાય વલસાડ અને દમણ દાદરાનગર હવેલીની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ બાકીના જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત અને તાપીની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો સૌરાષ્ટ્રની અંદર માહિતી મેળવીએ તો અમરેલી અને ભાવનગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આજ રાત સુધીમાં હજુ પણ આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ આવતીકાલની જો માહિતી મેળવીએ તો આવતીકાલે તારીખ 9 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો તે મુજબ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે આપણે બીજી એપ્લિકેશનના માધ્યમથી માહિતી મેળવીએ કે આજ રાત સુધીમાં આગામી 3 કલાકની અંદર આવતીકાલે આગામી 7 દિવસ સુધીના આગામી 3 દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે અને હાલ રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તેનો પ્રભાવ રાજ્યમાં કેવો જોવા મળશે. તો હાલ તમે જોઈ શકો છો કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદ ઓછો હોય તેવું જોવા મળી રહ્યું છે, જેની અંદર તમે જોઈ શકો છો જૂનાગઢના કોઈ દરિયાઈ પટ્ટીના વિસ્તાર છે, દીવ, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તાર, મહુવા આજુબાજુના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. ત્યારબાદ આપણે જો આગામી 24 કલાકની માહિતી મેળવીએ તો ફરીથી વરસાદી સિસ્ટમ રાજ્યની અંદર જિલ્લાઓને ધમરોડતી હોય તેવું જોવા મળી રહ્યું છે, જેની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, મહારાષ્ટ્રના ભાગો, ભરૂચ, નર્મદા આ વિસ્તારોની અંદર ભારેથી લઈ અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે, જેની અંદર 100 થી પણ વધારેના વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રની અંદર જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો છે, મહુવા આજુબાજુના વિસ્તારો છે, અમરેલી, ગીર સોમનાથ, દીવ આવા વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા આગામી 24 કલાકની અંદર રહેલી છે. અને હું લાઈન દોરું છું એની ઉપરના ભાગની અંદર છે તે વરસાદ હવે ધીમે ધીમે આગળ વધશે અને એની નીચેના ભાગોની અંદર આગામી 24 કલાકની અંદર ભારેથી લઈ અતિ ભારે વરસાદના રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે તે રહેલી છે. આ નીચેના જે હું વિસ્તાર બતાવી રહ્યો છું એ જિલ્લાઓની અંદર આગામી 24 કલાકની અંદર ભારે વરસાદની શક્યતા વધારે જોવા મળી રહી છે, જેની દરેક મિત્ર ખાસ નોંધ લે. ખાસ કરીને જોઈ શકો છો કે હવે ધીમે ધીમે વરસાદ છે તે ઉત્તર ગુજરાતના ભાગો જેમ કે અરવલ્લી, મહીસાગર, દાહોદ આજુબાજુના વિસ્તારો, સાબરકાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણાના ભાગો તરફ આગળ વધે તેવી શક્યતા રહેલી છે. આગામી 72 કલાક એટલે કે આગામી 3 દિવસની જો માહિતી મેળવીએ તો આગામી 3 દિવસમાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે, જેની અંદર જૂનાગઢ હોય, તે સિવાય તમે અહીં જોઈ શકો છો અમરેલીના ભાગો છે, ગીર સોમનાથ છે, દીવ છે, ભાવનગરના વિસ્તારો છે, મહુવા આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર આગામી 72 કલાક એટલે કે આગામી 3 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, દીવના ભાગો આ વિસ્તારોની અંદર આગામી 3 દિવસ એટલે કે આગામી 72 કલાક અત્યંત ભારે રહે તેવી શક્યતા છે તે રહેલી છે, જેની દરેક મિત્રએ ખાસ નોંધ લેવી. તે સિવાયના બાકીના ગુજરાતોની અંદર આગામી 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ ચોક્કસથી જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, તે સિવાય પોરબંદર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદના ભાગો છે,
તે સિવાય પાટણ, મહેસાણા, ગાંધીનગરના ભાગોની અંદર વરસાદી માહોલ ચોક્કસથી મધ્યમથી ભારે વરસાદના માહોલ જોવા મળશે. પરંતુ ખાસ કરીને અહીં આપણે જો જોવાની માહિતી એ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 3 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે, જેની અંદર 300 mm સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આગામી 7 દિવસની અપડેટ જો માહિતી મેળવીએ તો આગામી 7 દિવસમાં પણ જણાવેલા છે તે જિલ્લાઓની અંદર માહિતી મેળવીએ તો જૂનાગઢ હોય, અમરેલી, ગીર સોમનાથ, દીવ, મહુવા, ભાવનગર, બોટાદ, તે સિવાય અહીં ખેડાના ભાગો છે, બોટાદના ભાગો છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, વડોદરા, પંચમહાલ, તે સિવાય નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, છોટાઉદેપુરના ભાગો, સાથે સાથે અરવલ્લી, મહીસાગર, અમદાવાદ છે, સાથે સાથે અહીં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગરના ભાગો, રાજકોટના ભાગો, આ ભાગોની અંદર આગામી 7 દિવસ દરમિયાન ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે, તે તમે અહીં જોઈ શકો છો. અને ઉત્તર ગુજરાતના ભાગો તરફ આ સિસ્ટમ આગળ વધી અને વરસાદ લાવે તેવી શક્યતાઓ પણ હાલ જોવા મળી રહી છે. હાલ તમે જોઈ શકો છો તે મુજબ નૈઋત્યનું ચોમાસું ગુજરાતના સંપૂર્ણ ભાગો તરફ પહોંચી ગયું છે અને હાલ રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે, જેને કારણે હજુ રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આગામી 7 દિવસ એટલે કે 15 જુલાઈ સુધી રહેલી છે. હવે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી આપવામાં આવી છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને પોતાનું મહત્વનું અનુમાન છે તે વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર આજે મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જોકે રાહતની વાત એ છે કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે અને આકાશમાં ઉઘાડ નીકળવાની પૂરી શક્યતા છે, પરંતુ આ વિરામ લાંબો ટકશે નહીં તેવું પણ તેમણે જણાવ્યું છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે 13 અને 14 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમની અસર 17 થી 20 જુલાઈ વચ્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરીથી સારા વરસાદના રૂપે જોવા મળી શકે છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. જોકે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય એ છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની અસર પણ જોવા મળી શકે છે, જેનાથી વરસાદ પર બ્રેક લાગી શકે છે. અંબાલાલ પટેલે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે 13 સપ્ટેમ્બર પછી રાજ્યમાં આકરી ગરમી પડવાની પણ શરૂઆત થઈ શકે છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ફરીથી 15 જુલાઈ બાદ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.